હે ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો અત્યાર સુધી મેં ફેસ્ટિવલ વ્લોગ્સ, શૂટિંગના વ્લોગ્સ, બર્થડે વ્લોગ્સ નાખ્યા છે. તો આજે અમે લોકો યુટ્યુબ ઉપર એક રેસિપી જોઈ છે જેનું નામ છે દમ બિરયાની. તો અમે આજે બનાવવાનું ટ્રાય કરી રહ્યા છીએ. જોઈએ કેવું બને છે, એની માટે કેવી પ્રોસીજર થઈ રહી છે અને લાસ્ટ કે એનો ટેસ્ટ કેવો આવે છે. તો ચલો ફટાફટ જોઈએ કેવી રીતે બને છે. તો એના માટે જે જે વસ્તુ જોઈએ છે, કેપ્સિકમ, મરચાં, ફ્લાવર, પછી આ શું છે, શું આ મરચું, ગાજર, વટાણા, ડુંગળી, બટેકા, આદુ, લસણ છે આની અંદર, ડબ્બો ફિટ થઈ ગયેલા ભાઈ. હા, એન્ડ લસણ. તો આ બધી જ વસ્તુ હિરલ અત્યારે કટ કરી રહી છે. અને મારા મમ્મી બિરયાનીનો મસાલો, પછી કાજુ અને બીજી 2-3 વસ્તુ લેવા ગઈ છે. તો જોઈએ કેવી રીતે બને છે. તો આ બધા વેજીટેબલ્સ કટ થઈ રહ્યા છે અને રાયતું બી બનાવવાનું છે. તો એના માટે દહીં અને કાકડી મારા મમ્મી લઈ આવ્યા છે અને એની અંદર કાજુ બી નાખવાનું છે. તો કાજુ બી લાવી દીધા છે અને સ્પેશિયલ બિરયાની મસાલો પણ લાવી દીધો છે. અને આટલા બધા શાકભાજી સમારી રહ્યા છે જે અંદર નાખવાના છે. લસણ લે નાખી દે બધું એની દુકાન પકોડીમાં. કાકડી કડવી નીકળી. શું થયું? કાકડી કડવી છે, બહુ કડવી છે. તો આ કાકડી કડવી નીકળી છે. તો આ કાકડી બધી છીણેલી ફેંકી દેવામાં જશે. તો સારું તું હિરલે ચાખી લીધી ને તો બિરયાની કડવી લાગે. તો આ રોટલી બનાવી રહી છે, પણ બિરયાનીમાં તો રોટલી જોઈએ નહીં. તું કેમ રોટલી બનાવી રહી છે? એકચ્યુઅલી એમાં એવું છે કે મને મારા મમ્મીના હાથનો રોટલીનો ચેવડો બહુ જ ભાવે છે. તો એ રોટલીના ચેવડા માટે થઈને હું અત્યારે રોટલી બનાવું છું, જેથી મારી મમ્મી હમણાં ચેવડો બનાવી આપશે રોટલી. ઓકે, તો આપણે જોઈએ કે એની રોટલી ગોળ બને છે કે નહીં. એમ તો સરસ જ બનાવી છે. ફૂલી પણ છે. ફૂલે તો છે ને બટલીઓ. વેલા ખોવાઈ ગયું છે. આ નવા રસોડામાં ઘૂસ્યો ને એટલે આવું જ છે. હવે વેલા ક્યાં જતું રહ્યું? હવે વેલા ખોવાઈ ગયું. અચ્છા, વેલા ગેસની બી ફ્રાઈડ મને જમવા બનાવતા નથી આવડતું. કાંઈ જ એટલે કાંઈ જ નથી આવડતું. પણ હું ટ્રાય કરું છું ધીમે ધીમે શીખવાનો, જેથી જેને બનાવીને ખવડાવવું છે એને તકલીફ ના પડે જીવનમાં. રોટલીથી શરૂઆત કરે છે. રોટલી તો સારી બની જ જાય છે, પણ રોટલી જોડે ખાવા માટે શાક એ બી તો શીખવું પડશે ને. હું ક્યારેક મારા મમ્મી જોડે જ્યારે બનાવતા હોય છે ત્યારે જોતી બી હોઉં છું જોડે કે ભાઈ કેવી રીતના બનાવવું, કેવી રીતે ના બનાવવું. પણ પ્રોબ્લેમ એક એ થાય છે કે મારે બનાવવાનું નથી આવતું. ખાલી હું જોઈને જ્યારે બનાવવાનો ટાઈમ થશે ત્યારે હું ભૂલી જાઉં છું કે શું નાખવાનું, શું નથી કરવાનું. તો રોટલીથી ચાલુ કરી છે, જોઈએ ધીમે ધીમે આગળ ક્યારે શું આવડે છે. તો અહીંયા આપણે બિરયાની માટે બધું જે હતું વેજીટેબલ રેડી છે. જો કાજુ, કેપ્સિકમ, ગાજર, ડુંગળી આપણે 2 જાતની કટ કરી છે. પછી નીચે મરચાં છે, આ બિરયાની મસાલો, અને અહીંયા આપણે એક વખત વેજીટેબલને 2 વાર વોશ કરવાનું હતું તો એ પણ રેડી છે. અને અહીંયા આપણે આદુ લસણની પેસ્ટ. તો બિરયાની માટે જે બી વેજીટેબલ જોઈએ બધું અહીંયા રેડી છે. તો પાણી ઉકળી ગયું છે. એની અંદર તમાલપત્ર, તજ, પછી શું છે મમ્મી, ઇલાયચી, એન્ડ આને શું કહેવાય, બાદલું કહેવાય, ચક્રી ફૂલ, જાવેત્રીનું ફૂલ બી કહી શકો છો. એ નાખી દીધું છે. હવે તમારે સ્વાદ અનુસાર એની અંદર મીઠું એડ કરી શકો છો તમે. અને પછી લાસ્ટમાં જે બી ભાત છે એને એની અંદર બધા એડ કરી દેવાના છે. તો બધું અંદર નાખીને એક વખત મિક્સ કરી લીધું છે. હવે આને ગેસની ફ્લેમ લો રાખીને આને ઉકળવા દેવાના છે, એટલે ઓસાયેલા ભાત રેડી થશે. અને ભાત ઓસાવતા ફેરી એટલું ધ્યાન રાખવાનું કે આપણે દાળ ભાત બનાવીએ છીએ એના જેટલા ભાત નથી ઓસાવી દેવાના. 80% એને થોડા અધકચરા, દેટ મીન્સ કે થોડા કાચા રાખવાના છે. તો હવે આપણે આવી રીતે દહીં લઈ લઈશું થોડું, અને દહીંને થોડુંક ફેટીને આવું કરી દઈશું. પછી એની અંદર આપણે હળદર નાખીશું થોડી, પછી થોડુંક મીઠું,
થોડુંક મીઠું લેવાનું છે, પછી થોડુંક 2 ચમચી જેવું મરચું નાખીશું. મરચું તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો. થોડુંક મેં ધાણા જીરું પણ નાખવાનું છે, થોડુંક જ બસ. અને પુલાવનો મસાલો, બિરયાની મસાલો. ઓકે, તો એક બાજુ આપણા ભાત ઓસાય છે, તો ત્યાં સુધી આપણે આવી રીતે દહીંની જે મેં પેસ્ટ બતાવી તો આપણે રેડી કરી દીધી છે. હવે આપણે આ જે વેજીટેબલ છે ને ઓલરેડી એને 2 વખત આપણે ક્લીન કરી દીધું છે વોશ કરીને. હવે આપણે બધા જ વેજીટેબલને પહેલાં એક વખત લઈ લેવાનું, મિક્સ કરી દેવાના. તો હવે પછી આપણે આવી રીતે દહીંને આમાં નાખી દઈશું અને દહીંને એની અંદર નાખીને પછી મસ્ત મિક્સ કરીને આપણે આને અડધો કલાક જેવું રાખવાનું છે. તો જ્યાં સુધી તમારા ભાત ઓસાય છે એની પહેલાં જ તમારે આ પ્રોસેસ કરી નાખવાની છે સાથે સાથે જ. બસ, તો આપણે આવી રીતે છે ને મિક્સ કરી દીધું છે બધું જ. હવે તમારે અડધો કલાક માટે ખાલી એને રહેવા દેવાનું છે. તો ભાત ઓસાઈને રેડી છે. એની અંદર મેં ઠંડુ પાણી રેડી દીધું છે. બસ હવે ભાતને સાઈડ પર મૂકી દેવાના છે અને ત્યાં સુધી બીજી પ્રોસિજર સ્ટાર્ટ કરવાની છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે એની અંદર આપણે કાજુ નાખીને સાતડી લઈશું. તો કાજુને સાતડીને આપણે એક ડીશમાં લઈ લઈશું. આવી રીતના થોડા મીડિયમ બ્રાઉન થવા દેવાના છે. તો એ જ તેલમાં આપણે ડુંગળી બી નાખી દઈશું અને ડુંગળીને પણ એવી રીતે થોડી ક્રિસ્પી થાય એવી રીતે શેકી લઈશું. તો ડુંગળીને પણ આ રીતે એકદમ ક્રિસ્પી કરીને એક ડીશમાં તમારે નીકાળી લેવાની છે. તો હવે આપણે ફરી આ તેલને આવવા દઈશું. પછી એની અંદર ફરી તમાલપત્ર, પછી જે આપણે આખી નાખી તો આગળ આપણે બાદલા, તજ, મરી. તો તેલ ફરી મૂકી દેવાનું છે અને તેલ આવી જાય પછી એની અંદર જીરું નાખી દેવાનું છે અને તમાલપત્ર, તજ, પછી પેલું આપણે જે ફૂલ નાખ્યું હતું બાદલા, એ પછી એની અંદર મરી અને તજ બધું નાખી દેવાનું છે. અને લાસ્ટમાં આપણે એની અંદર ડુંગળી નાખી દઈશું અને ડુંગળીને પણ સારી રીતે સાતડી લઈશું. તો ડુંગળી આવી રીતના બ્રાઉન થઈ જાય એ પછી એની અંદર આવી રીતના કટ કરેલા મરચાં એડ કરી દેવાના છે અને મરચાં એડ થઈ જાય પછી આપણે આવી રીતે આદુ લસણની પેસ્ટ રેડી કરી હતી. આદુ લસણની પેસ્ટને બી અંદર નાખીને બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી દેવાની છે. તો હવે એની અંદર આપણે નાખી દઈશું હળદર પાવડર, મરચું તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે નાખવાનું. અમે લોકો બહુ જ ઓછું તીખું ખાઈએ છીએ, લાઈક કહી શકીએ મીડિયમ ખાઈએ છીએ. અને થોડો આપણે આગળ નાખ્યો છે મસાલો બિરયાનીનો, એટલે બિરયાની મસાલો થોડો ટેસ્ટ અનુસાર તમને યોગ્ય લાગે તો નાખી દેવાનો. અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને એને 1 મિનિટ માટે એને રહેવા દેવાની છે. અને મેં ઉપરથી બીજું બી થોડું મરચું એડ કર્યું છે સ્પેશિયલ કલર માટે, કાશ્મીરી મરચું. તમે બી નાખવું હોય તો નાખી શકો છો. તો આપણે જે આ શાક રહેવા દીધું હતું અડધો કલાક, હવે એને એની અંદર એડ કરી દેવાનું છે બધી જ વસ્તુને. અને આ બધા જ વેજીસ લેવાઈ જાય એ પછી જે આ એક્સ્ટ્રા ગ્રેવી વધી છે એને બી આપણે અંદર એડ કરી દેવાની છે. તો આવી રીતે બધા જ વેજીસ આની અંદર મિક્સ કરી લેવાના છે પ્રોપર રીતે. એનો લુક કંઈક આવો આવશે. મને તો સ્મેલ જ એટલી મસ્ત આવી રહી છે ને અત્યારથી જ. તો બધી જ વસ્તુ મિક્સ કરી દીધી છે અને આવી રીતે એને ઢાંકી દીધી છે અને 2 મિનિટ સુધી રહેવા દેવાની છે. એ પછી ફરી એક વખત મિક્સ કરી દેવાની છે અને 2 મિનિટ સુધી ચડવા દેવાની છે. તો 50% આપણી જે શાકભાજી છે એને આપણે ચડવા દઈશું. તો હવે આપણે બિરયાની માટે એક પેન અલગથી લઈ લીધી છે. એની અંદર પહેલાં તેલ પાથરી દીધું છે આપણે. તો અહીંયા આપણે આવી રીતે દૂધમાં કેસર નાખીને રહેવા દીધું છે. તો
તો બહાર તો જનરલી છે ને એ લોકો કલર યુઝ કરતા હોય છે, પણ આપણે જે કેસર એડ કરીશું તો એમાં અમુક રાઈસ આપણને વ્હાઈટ જોવા મળશે અને અમુક તમને યલો અને ઓરેન્જ જોવા મળશે. તેના માટે તમારે આવી રીતે કેસરમાં મિક્સ કરીને રાખવાનું રહેશે. વેજી પ્રોપર રીતે થઈ ગઈ છે. હવે એની પર આપણે કોથમીરને સ્પ્રિંકલ્સ કરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણે જે આ પેન લીધું હતું એની અંદર આપણે થોડા વેજીસ નાખી દઈશું, નીચે પાથરીશું. બધા નથી નાખવાના, તમે જેટલું બનાવ્યું છે તમારે જે લેયર કરવાના છે એ પ્રમાણે થોડું થોડું નાખતા જવાનું છે. હવે એના ઉપર આપણે ભાતનું લેયર કરી દઈશું એક. હવે આ ભાતનું લેયર કર્યું છે એના ઉપર આપણે જે ડુંગળી સાતળીને રાખી હતી એને બી ઉપર ગોઠવી દેવાની છે અને એ પછી જે આપણે કાજુ બી તળીને રાખ્યા હતા એને બી સ્પ્રિંકલ કરી દઈશું. લાસ્ટમાં આપણે બધાની ફેવરિટ કોથમીરને બી થોડી ઉપર ભભરાવી દઈશું. એના પછી આપણે ફરી એક લેયર જે આપણા વેજીસ છે જે મિક્સ કર્યું હતું આપણે એનું લેયર કરી દઈશું. તો આવી રીતે બધી જ વેજીસ નાખીને એને પ્રોપર પાથરી દેવાની છે અને અગેન્સ એના ઉપર આપણે જે બી ભાત આપણા વધ્યા હતા એને ફરી પાથરી દઈશું ઉપર. તો ફરી આપણે આના ઉપર જે ડુંગળી હતી સાતળેલી જે નીચે આપણે યુઝ કરી એને ફરી એના ઉપર પાથરી દઈશું આપણે. અને નેક્સ્ટમાં જે કાજુ હતા આપણા એ કાજુને બી બધા આપણે પાથરી દઈશું. અને અગેઇન આની અંદર કોથમીર પાથરી દઈશું. અને આપણે જે કેસર ગરમ દૂધ કરીને અંદર રાખ્યું હતું સાઈડ પર થોડી વખત 2-5 મિનિટ, એનો કલર તમે જોઈ શકો છો મસ્ત થઈ ગયો છે ઓરેન્જ. એને પણ હવે આપણે આ જે ભાત છે એના ઉપર પાથરી દઈશું જેનાથી જે ભાત છે એમાંથી થોડા ભાતનો કલર આપણને કેસરી જેવો મળી જાય. અને લાસ્ટમાં ઉપરથી થોડું ઓઇલ સ્પ્રેડ કરી દેવાનું છે સાઈડની કિનારીઓ ઉપર. હવે આ જે બધી વસ્તુ બની છે એને આપણે એક ફોઇલ પેપર લઈને એને બંધ કરીને ઢાંકી દઈશું આ રીતે. અને બધી જ કિનારીઓ આવી રીતે એકદમ પેક થઈ જાય એવી રીતે ફોઇલ પેપરને પાથરી દઈશું. તો આ રીતે એને ઢાંકીને રહેવા દેવાનું છે. જો તમારું પેન જાડું હોય તો તમે 20 થી 25 મિનિટ રાખી શકો છો અને પતલું હોય તો એટલીસ્ટ 15 મિનિટ જેટલું તમે રાખી શકો છો. તો ફાઇનલી આપણે આને ખોલી રહ્યા છીએ. જોઈએ કેવી છે અંદરથી. સ્મેલ તો એટલી મસ્ત આવી રહી છે ને કે જેની વાત જ છોડ દો. અને હવે આને બધાને પ્રોપર મિક્સ કરી લઈશું આપણે. તો ફાઇનલી રેડી થઈ ગઈ છે. હવે ટેસ્ટ કરીએ કેવી છે. સાથે આપણે પાપડ લીધા છે, ડુંગળી એન્ડ છાશ. તો ફાઇનલી આપણે હિરલને કહીએ છીએ ટેસ્ટ કરીને કહે છે કેવી બની છે. બહુ મસ્ત બની છે. તો બહુ જ મસ્ત બની છે. તમે બી રેસીપી છે એવી રીતે તમે બી ટ્રાય કરજો અને કંઈ બી કન્ફ્યુઝન હોય તો કમેન્ટમાં તમે પૂછી શકો છો. તો ફરી આવા એક નવા બ્લોગ સાથે મળીશું. ત્યાં સુધી મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય.